આનું કારણ એક માત્ર એટલું કે આજે આપણે દેશભક્તિના પ્રમાણપત્ર બહુ ઈચ્છીએ છીએ. હું મારા દેશને પ્રેમ કરું છું તો એટલું પૂરતું નથી લાગતું આપણને. આજે મને તુષારભાઈનું પ્રમાણપત્ર જોઈશે. તુષારભાઈ લખીને આપે કે વિકલ્પ દેશપ્રેમી છે તો મને સંતોષ થશે. પછી પ્રમાણપત્ર લઈને હું બીજાને પણ બતાવીશ કે જો મને સરકારે પ્રમાણપત્ર આપ્યું છે, ફલાણી પોલિટિકલ પાર્ટીએ મને આ પ્રમાણપત્ર આપ્યું છે. આપણે એની પાછળ અત્યારે દોડીએ છીએ. હું વારંવાર કહેતો રહું છું કે દેશભક્તિના પ્રમાણપત્ર ન આપવાના હોય ન લેવાના હોય, ન આપવાના હોય ન લેવાના હોય. હું મારા દેશને પ્રેમ કરું છું, બસ પ્રેમ કરું છું. જેમ આપણે આપણી માને પ્રેમ કરતા હોઈએ, આપણા પિતાને પ્રેમ કરતા હોઈએ. શું એ પ્રેમ કરવા પાછળ કોઈ શરતો હોય છે? નથી હોતી. એ સહજ છે, સ્વાભાવિક છે. પ્રેમ કરવા માટે કોઈ શરતો ન હોય. જ્યાં આગળ શરતો જોડાય એટલે આપણે સ્વીકારવું કે એ દેશભક્તિ નથી રહી, એ રાષ્ટ્રવાદ છે. અને રાષ્ટ્રવાદ પણ તમે હકારાત્મક રીતે લેતા હો તો ખૂબ સારી વાત છે. પણ જો એમાં પોતાની જાતને ચડિયાતી સાબિત કરવાની વાત હોય, પોતાની સંસ્કૃતિ, પોતાના ઇતિહાસના નામ પર, તો એ સાચો રાષ્ટ્રવાદ નથી. એ સાચો રાષ્ટ્રવાદ નથી.